હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વાલીઓને જાણ થતાં જ વાલીઓ સ્કૂલ ખાતે પોતાના બાળકોને લેવા માટે દોડધામ કરી મૂકી હતી, જ્યારે પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા પણ સ્કૂલ ખાતે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે ઘટનાઓ સ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં અગાઉ પણ કેટલીય સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલમાં સવારે એક મેલ મળેલો હતો, જે મેલમાં જણાવેલું હતું કે RDX મૂકવામાં આવેલો છે અને સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે, જેના પગલે પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. અમે લોકો અહીંયા તાત્કાલિક આવી અને કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાળકોને સ્કૂલ દ્વારા છોડી દેવામાં આવેલા છે અને બાળકો સુરક્ષિત પોતાના ઘરે બધા જ પહોંચી ગયા છે. અહીંયા પહોંચીને BDDSનું ચેકિંગ ચાલુ છે અને સાયબર ટીમ પણ પહોંચી ગઈ છે. ક્યાંથી આ મેલ જનરેટ થયો છે એની કાર્યવાહી અને તપાસ ચાલુ છે. શું લખ્યું છે મેલમાં RDX મૂકેલું છે અને ટૂંક સમયમાં સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે એવું લખેલું છે. અત્યાર સુધી કંઈ મળ્યું? હાલમાં આખી ટીમ સ્કૂલનું સર્ચિંગ કરી રહી છે, BDDSની ટીમ, અને સાયબરની ટીમ એનું જ્યાં મેલ જનરેટ થયો છે એની તપાસ કરી રહી છે.